મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર ખેડૂતો માટે એક મહત્વના સમાચાર છે મિત્રો પાક નુકસાન સહાયને લઈ સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ જાણીએ કે ગુજરાતની અંદર ઓક્ટોબર 2024ના મહિના દરમિયાન જે ભારે વરસાદના કારણે જે કપાસની ખેતીની અંદર મિત્રો ખાસ કરીને ભારે નુકસાન થયું હતું, જેના કારણે રાજ્ય સરકારની જે ટીમ દ્વારા બનાવવામાં આવેલી જેનો નુકસાનનો સર્વે કરવામાં આવેલો છે અને જેથી જે ખેડૂતોને કૃષિ સહાય પેકેજ છે જે જાહેર કરેલું છે, જેમાં એસડીઆરએફના ધોરણો મુજબ જે 33% કે તેનાથી વધારે નુકસાન થયેલું હોય તો એવા ખેડૂતોને સહાય છે આપવામાં આવતી હોય છે મિત્રો. જેની અંદર મિત્રો કયા કયા જિલ્લાને જે મળશે એની વાત કરીએ કે રાજ્યની અંદર ભાવનગર જિલ્લો છે, છોટાઉદેપુર જિલ્લો છે, જામનગર જિલ્લો છે, રાજકોટ છે, અમરેલી છે, સુરેન્દ્રનગર છે. આ જે જિલ્લાના જે ખેડૂતો છે એને પેકેજનો લાભ છે મળવાપાત્ર થશે મિત્રો. અને ખાસ વિશેષ વાત કરીએ કે જે ઓક્ટોબર મહિનાની અંદર 2024ના ઓક્ટોબર મહિનાની અંદર જે લોકોને કપાસની ખેતીની અંદર નુકસાન થયેલું છે એવા ખેડૂતોને આ લાભ છે મળવાપાત્ર થશે મિત્રો. કપાસના પાકની અંદર 33% કે તેનાથી વધારે જો નુકસાન થયેલું હોય તો એસડીઆરએફના ધોરણો મુજબ છે એ તમને જે પ્રતિ હેક્ટર ₹8,500 એટલે કે 8,500ની સહાય અને આ ઉપરાંત રાજ્યના જે બજેટમાંથી જે બરાબર એમાંથી ₹2,500ની સહાય છે મિત્રો પ્રતિ હેક્ટર દીઠ મળવાપાત્ર થશે. એટલે કે ₹11,000ની સહાય છે એક હેક્ટર દીઠ મળે તો 2 હેક્ટર દીઠ છે ₹22,000 સુધીની સહાય છે તમને મળવાપાત્ર થશે. અને જે ખેડૂતને સહાયની રકમ છે ₹3500 કરતાં ઓછી થતી હોય તેવા ખેડૂતોને ઓછામાં ઓછા ₹3500ની સહાય છે આપવામાં આવશે. આ સહાયનો લાભ છે મિત્રો જે 8A મુજબ જે ખેડૂત ખાતેદાર હશે એ એકને જ મળવાપાત્ર થશે. સંયુક્ત ખાતેદારના કિસ્સાની અંદર જે અન્ય સંમતિ પત્રક છે આપવાનું રહેશે. એક કરતાં વધુ ખાતા ધરાવતા ખેડૂતોને છે એક જ ખાતામાં આ સહાય છે એમ મળવાપાત્ર થતી હોય છે મિત્રો. હવે વાત કરીએ આના માટે અરજી કઈ જગ્યાએ કરવાની થશે તો એમ તો આ જે સહાયનો લાભ લેવા માટે છે ખેડૂત ખાતેદાર છે પોતાના ગામના જે આવેલું ઈ ગ્રામ કેન્દ્ર હોય અથવા જે વીસી હોય એના પાસેથી છે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો. જો તમારા જે સર્વે કરવામાં આવેલો હોય અને તમારા જે ખેતરની અંદર સર્વે થયેલો ઉપર જણાવેલ જે જિલ્લાની વાત કરીએ જેમાં ખાસ કરીને ભાવનગર, છોટાઉદેપુર, જામનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર બરાબર આવા જે જિલ્લા છે એની અંદર ઓક્ટોબર 2024ની અંદર કપાસની ખેતીની અંદર નુકસાન થયેલું હોય અને સર્વે થયેલો હોય બરાબર એ લોકોએ ડિજિટલ ગુજરાતના માધ્યમ થકી બરાબર જે વીસી ઓપરેટરના માધ્યમ થકી જે તમારા ગ્રામની અંદર એ વીસી મારફત છે અરજી કરવાની રહેશે. અને એ અરજીની તારીખ છે 2/9/2025થી લઈને 16/9/2025 સુધી છે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને ડોક્યુમેન્ટની વાત કરી દઈએ આપણે બરાબર એના માટે 7/12/8 છે બરાબર, આધાર કાર્ડની નકલ છે, બેંક પાસબુક છે બરાબર, એમાં પ્રથમ પાનાની જે ઝેરોક્સ બરાબર અથવા કેન્સલ ચેક પણ ચાલશે. કપાસના પાક વાવેતરનો જે દાખલો એટલે કે તમે જે કપાસ વાવેલો છે એ વાવેતરનો દાખલો તમારે જોશે એ તમારે તલાટી કે મંત્રી પાસેથી નીકળી જાય. અને સંમતિપત્ર બરાબર સંયુક્ત ખાતેદાર હોય એને જરૂર પડશે બરાબર. તો વિશેષ આ ડોક્યુમેન્ટને આ માહિતી છે, આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો. અને તમામ પ્રકારની સરકારની યોજનાને વિશેષ સરકારી ભરતી બરાબર આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું